તાપીના ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવના પત્ની સાંસદ બની શકતા હોય તો દેશની સામાન્ય નારી કેમ સાંસદ ન બની શકે। લોકસભામાં મહિલા અનામત બિલ મંજૂર કરવામાં વિપક્ષ દ્વારા કરવામાં આવતા અવરોધોને લઈ અને તેમણે આ નિવેદન આપ્યું હતું। હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે દેશની સામાન્ય પરિવારની દીકરીઓને રાજકારણમાં સમાન તક અને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ, જેની આડે વંશવાદનું રાજકારણ અવરોધ ઊભું કરી રહ્યું છે। अगर राहुल गांधी की बहन प्रियंका गांधी ये देश की सांसद बन सकती है, अगर अखिलेश यादव की पत्नी डिंपल यादव भी सांसद बन सकती है, तो मेरे देश की सामान्य नारी क्यों ना ये देश के संसद में भाग लेने देश की सांसद